નમસ્કાર દોસ્તો, પ્રવીણ એજ્યુમાં આપ સૌનું સ્વાગત છે। જે મિત્રો લાંબા સમયથી એક સારી સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા હતા, એમના માટે ભારતીય રેલવે તરફથી એક જબરદસ્ત ખુશખબર આવી છે। રેલવે ભરતી બોર્ડ એટલે કે આરઆરબીએ ગ્રુપ ડીની 22,000થી પણ વધારે જગ્યાઓ માટે બમ્પર ભરતીની જાહેરાત કરી દીધી છે। સાચે જ આ એક એવી તક છે જેને બિલકુલ ચૂકાય નહીં। તો ચાલો જરાય સમય બગાડ્યા વગર સીધા જ આ ભરતીની બધી જ મહત્વની વિગતો જાણીએ અને જોઈએ કે આ સુવર્ણ તકમાં ઉમેદવારો માટે શું શું છે। સ્ક્રીન પર જે આંકડો દેખાઈ રહ્યો છે એ જુઓ, 22,195। આ કોઈ નાનો આંકડો નથી। આટલી મોટી સંખ્યામાં ભરતી એટલે હજારો યુવાનોનું સરકારી નોકરીનું સપનું સાકાર થઈ શકે છે। અને આ ભરતી કોના તરફથી છે? ખુદ રેલવે ભરતી બોર્ડ એટલે કે આરઆરબી દ્વારા। મતલબ કે દેશની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંની એક ભારતીય રેલવે સાથે જોડાઈને એક સ્થિર અને સુરક્ષિત કરિયર બનાવવાનો આ શાનદાર મોકો છે। જો પોસ્ટની વાત કરીએ તો આ બધી જ ભરતી ગ્રુપ ડી એટલે કે લેવલ 1ની જગ્યાઓ માટે છે। આ એ પાયાના કર્મચારીઓ છે જેમના વગર રેલવેનું આટલું મોટું તંત્ર ચાલી જ ના શકે। આ કામમાં એક અલગ જ ગૌરવ છે। અને સૌથી અગત્યની વાત, આ તારીખને તમારા મગજમાં બરાબર ફિટ કરી લેજો। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 2 માર્ચ 2026। સમય બહુ ઝડપથી પસાર થઈ જાય છે, એટલે બધી વિગતો અત્યારે જ સમજી લેવી ખૂબ જ જરૂરી છે। આ ભરતીની આખી પ્રક્રિયાને એકદમ સરળતાથી સમજવા માટે આપણે આ 6 મુખ્ય મુદ્દાઓ પર વિગતવાર વાત કરીશું। લાયકાતથી લઈને અરજી કરવા સુધીની બધી જ માહિતી અહીં મળી જશે। તો ચાલો સૌથી પહેલાં એ જાણી લઈએ કે આ ઐતિહાસિક ભરતી માટે કોણ કોણ અરજી કરી શકે છે। એના માટે શું લાયકાત હોવી જરૂરી છે? અહીં લાયકાત ખૂબ જ સરળ રાખવામાં આવી છે। ફક્ત ધોરણ 10 પાસ અથવા જેમની પાસે એનએસસી સર્ટિફિકેટ છે એવા ઉમેદવારો અરજી કરી શકે છે। વયમર્યાદા પણ 18થી 33 વર્ષની છે, જેનો અર્થ છે કે ઘણા બધા યુવાનોને આ તકનો લાભ મળશે। અને હા, સરકારી નિયમો પ્રમાણે એસસી, એસટી અને ઓબીસી જેવી અનામત કેટેગરીના ઉમેદવારો માટે ઉપલી વયમર્યાદામાં છૂટછાટ પણ આપવામાં આવશે। આની ચોક્કસ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન એકવાર જરૂર જોઈ લેવું। હવે વાત કરીએ સૌથી અગત્યના ભાગની, એટલે કે સમયપત્રક અને અરજી ફી। આ વિગતોમાં જરા પણ ચૂક થઈ તો તક હાથમાંથી જઈ શકે છે। આ બધી તારીખોને તમારા કેલેન્ડરમાં મોટા અક્ષરે નોંધી લો। 31 જાન્યુઆરીથી ફોર્મ ભરવાના શરૂ થશે અને 2 માર્ચ છેલ્લી તારીખ છે। મારી સલાહ છે કે છેલ્લી ઘડીની રાહ જોયા વગર વહેલી તકે ફોર્મ ભરી દેવું। અરજી ફી વિશે એક ખૂબ જ સારી વાત છે। જનરલ અને ઓબીસી ઉમેદવારો માટે ફી 500 રૂપિયા છે, પણ જેવી તમે પરીક્ષાના પહેલા તબક્કામાં હાજર થશો કે તરત 400 રૂપિયા પાછા મળી જશે। અને એસસી, એસટી, મહિલા અને અન્ય અનામત વર્ગો માટે તો ભરેલી 250 રૂપિયાની પૂરેપૂરી ફી રિફંડ થઈ જશે। ખરેખર આ એક બહુ સરસ પગલું છે। સારું, નોકરી તો મળી જ જશે, પણ કામ શું કરવાનું રહેશે અને સૌથી અગત્યનું, પગાર કેટલો મળશે? ચાલો હવે આ રસપ્રદ વિષય પર એક નજર કરીએ। શરૂઆતનો જે મૂળ પગાર છે એ 18,000 રૂપિયા છે, જે 7મા પગાર પંચ મુજબ છે। પણ વાત અહીં પૂરી નથી થતી। આની ઉપર મોંઘવારી ભથ્થું, મકાન ભાડું અને બીજા ઘણા સરકારી ભથ્થા પણ મળશે, જે પગારને ઘણો આકર્ષક બનાવે છે। આ નોકરીઓ કોઈ ઓફિસમાં બેસીને કરવાની નથી, પણ દેશની જીવાદોરી ગણાતી રેલવેને જમીન પર ચલાવવાની છે। ટ્રેક મેન્ટેનરથી લઈને પોઇન્ટ્સમેન સુધીના દરેક કામનું મહત્વ ખૂબ જ વધારે છે। અહીં તમે જોઈ શકો છો કે કેટલી અલગ અલગ પ્રકારની પોસ્ટ માટે ભરતી થઈ રહી છે। દરેક પોસ્ટનું કામ અલગ છે અને રેલવેના સંચાલન માટે એટલું જ જરૂરી પણ છે। ફોર્મ તો ભરાઈ ગયું, પણ નોકરી મળશે કઈ રીતે? પસંદગી પ્રક્રિયાને સમજવી એ સફળતા તરફનું પહેલું અને સૌથી મહત્વનું પગથિયું છે। પસંદગી કુલ 4 તબક્કામાં થશે। સૌથી પહેલા કમ્પ્યુટર આધારિત લેખિત પરીક્ષા એટલે કે સીબીટી। એમાં પાસ થનાર ઉમેદવારોએ શારીરિક કસોટી આપવાની રહેશે। ત્યારબાદ દસ્તાવેજોની ચકાસણી અને છેલ્લે મેડિકલ પરીક્ષા। દરેક તબક્કો પાર કરવો જરૂરી છે। તો આ સીબીટી પરીક્ષા કેવી હશે? સમજી લો, ટોટલ 90 મિનિટનો સમય અને 100 સવાલ। સવાલો ક્યાંથી આવશે? તો જનરલ સાયન્સના 25, ગણિતના 25, રીઝનિંગના 30 અને જનરલ અવેરનેસના 20 સવાલ। અને શોર્ટલિસ્ટ થવા માટે જનરલ કેટેગરીએ ઓછામાં ઓછા 40% અને ઓબીસી, એસસી, એસટી કેટેગરીએ 30% માર્ક્સ લાવવા પડશે। આ વાત પર ખાસ ધ્યાન આપજો
અહીં નેગેટિવ માર્કિંગ છે, મતલબ કે દરેક ખોટા જવાબ માટે તમારા સાચા જવાબમાંથી 1/3 માર્ક કપાઈ જશે. એટલે સ્પીડ તો જરૂરી છે જ, પણ એનાથી પણ વધારે જરૂરી છે ચોકસાઈ. અંદાજ લગાવવા કરતાં જે આવડે છે એના પર જ ફોકસ કરવું વધુ સારું. સિલેબસની વાત કરીએ તો ગણિતમાં BODMS, ભૂમિતિ જેવા ટોપિક્સ, રિઝનિંગમાં એનાલોજી, સાયન્સમાં ધોરણ 10 લેવલનું ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી અને જનરલ અવેરનેસમાં કરંટ અફેર્સ પર ધ્યાન આપવું પડશે. યાદ રાખજો કે આ લિસ્ટ ખાલી ઉદાહરણ માટે છે, આનાથી વધુ પણ પૂછાઈ શકે છે. જે લોકો CBT ક્લિયર કરશે એમને બોલાવવામાં આવશે શારીરિક કાર્યક્ષમતા કસોટી એટલે કે PET માટે. આ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે, પણ એના માર્ક્સ ફાઇનલ મેરિટમાં નહીં ગણાય. આ ફક્ત ક્વોલિફાઇંગ છે. હવે PETના માપદંડો બરાબર સમજી લઈએ. સૌથી પહેલાં વજન ઉચકવાની ટેસ્ટ થશે. પુરુષોએ 35 કિલો અને મહિલાઓએ 20 કિલો વજન ઉચકીને નીચે મૂક્યા વગર 2 મિનિટમાં 100 મીટર સુધી લઈ જવાનું છે. જો આ ટેસ્ટમાં ફેલ થયા તો ત્યાં જ બહાર, અને જો પાસ થયા તો જ દોડીની ટેસ્ટ આપવા મળશે. બધી માહિતી તો મળી ગઈ. હવે સૌથી મુખ્ય કામ, અરજી કેવી રીતે કરવી? ચાલો આ પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ. ફોર્મ ભરવા બેસો એ પહેલાં આટલા ડોક્યુમેન્ટ્સ સ્કેન કરીને તૈયાર રાખજો. ફોટો, સહી, 10માની માર્કશીટ, આધાર કાર્ડ અને જો લાગુ પડતું હોય તો જાતિનું પ્રમાણપત્ર. અને હા, ફી રિફંડ માટે બેંકની વિગતો પણ હાથવગી રાખવી. યાદ રાખજો, અરજી ફક્ત અને ફક્ત ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઇટ પર જ કરવાની રહેશે. કોઈ પણ બીજી લિંક કે વેબસાઇટ પર ભરોસો કરવો નહીં. આ ભરતી અંગેની બધી જ નાની મોટી અપડેટ્સ સમયસર મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહેવું ખૂબ જ જરૂરી છે. આ ભરતીની ઓફિશિયલ PDF ડાઉનલોડ કરવા અને બીજા હજારો ઉમેદવારો સાથે ચર્ચા કરવા માટે અમારી વેબસાઇટ praveenedu.com ની મુલાકાત લો. ત્યાં તમને અમારા WhatsApp અને Telegram ગ્રુપની લિંક્સ પણ સરળતાથી મળી જશે. જો આપને આ માહિતી ઉપયોગી લાગી હોય તો મહેરબાની કરીને આ વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો, જેથી વધુમાં વધુ લોકો સુધી આ તકની જાણકારી પહોંચી શકે. અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો ભવિષ્યની તમામ ભરતી અપડેટ્સ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂરથી દબાવજો. જય હિન્દ.